રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે। 23 થી લઈ અને 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ જો ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે જળ ભરાવની સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે, પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે ઉત્તર તરફ જતા દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે, પરંતુ તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પુનઃ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 27-28 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે। ધીરે ધીરે ઉત્તરવર્તી ધરી થઈ હોવા છતાં તારીખ 27માં ધરી ઉત્તર નીચે થયા કરતાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થતાં કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। વેધરમાં વાત આજે કરવી છે વરસાદની કે જ્યાં હજુ પણ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે। રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે। સાથે જ વાત કરવામાં આવે તો હજુ પણ સૌરાષ્ટ્ર ઉપર ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર સહિતના જે ભાગો છે તેની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 23 થી લઈ અને 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ જો ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે જળ ભરાવની સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગણેશ ચતુર્થી દરમિયાન પણ કેટલાક ભાગોમાં વરસાદ પડે એ પ્રકારની આગાહી અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંતે કરી છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો વરસાદને લઈને આ સૌથી મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને છેલ્લા 10 દિવસથી જોઈએ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે। અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે, મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે અને આની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારેથી ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે 23 થી લઈ 23 તારીખ પછી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ પડી શકે છે અને ખાસ ઉત્તર ગુજરાતનો ઉલ્લેખ કરીને અંબાલાલ પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જળ ભરાવની સ્થિતિ સર્જાય તેવી પણ એ શક્યતાઓ વર્તાય એ રહી છે। અંબાલાલ પટેલે શું આગાહી કરી આગામી વરસાદને લઈને આવો સાંભળીએ। હજુ પણ સૌરાષ્ટ્રના લગભગ ઉત્તરના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કેટલાક જામનગરના આજુબાજુના ભાગોમાં હજુ ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે। જૂનાગઢના કેટલાક ભાગોમાં અને અમરેલીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ખેંચ હતી ત્યાં વરસાદ થઈ ગયો છે અને મઘા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે, પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે ઉત્તર તરફ જતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે, પરંતુ તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સમી પાટણ હાજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પુનઃ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 27-28 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે અને અમદાવાદ, ગાંધીનગરમાં આજે તારીખ 21મી તારીખે પણ સાંજના સમયે વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યાંક મુશળધાર વરસાદ થવાની શક્યતા ગણી શકાય। એટલે હવે ધીરે ધીરે ઉત્તરવર્તી ધરી થઈ હોવા છતાં તારીખ 27માં ધરી ઉત્તર નીચે થયા કરતાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થતાં કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે। તહેવારોના નિમિત્તમાં પણ ગણેશ ચતુર્થી અને પર્યુષણના તહેવારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા છે। એટલે હાલમાં ક્યાંક મેળા છે તો મેળામાં ક્યાંક આહલાદક વરસાદ ઝાપટા પડે તો ક્યાંક વધુ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે।
તો જે પ્રકારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે તેના દ્વારા આગાહી કરવામાં આવી છે 23 થી લઈને 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. તો ખાસ ઉત્તર ગુજરાતના એ વરસાદના કારણે જળ ભરાવની સ્થિતિ સર્જાય તેવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગણેશ ચતુર્થી દરમિયાન પણ કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ છે તેના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ પણ કેટલીક જગ્યા એવી છે કે જ્યાં ભારેથી ભારે વરસાદ થશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કે જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં મેઘ તાંડવ થાય તેવી પણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. જો કે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં હજુ પણ ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે અને આગામી સમયમાં આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા એ હવામાન વિભાગ અને નિષ્ણાંતો કહી રહ્યા છે. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા અને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.